રાઈ અને જીરું, એક ડુંગળી મીડિયમ સાઈઝની અને 2 લીલા મરચાં કાપેલા છે. तो वो कहाँ है अदरक लहसुन का पेस्ट? ચલો ભાઈ લસણ અને આદુની ચટણી છે. એવું ના હોય તો લસણની ચટણી પણ નાખી શકાય. અને ચડવા દેવાનું છે. भाई तेज आंच में पकाना है इसको, फटाफट लाल करना है. और लसण અને આદુની ચટણી આપણે નાખી દીધી છે પેસ્ટ. તો આપણે સાદી લાલ લસણની ચટણી પણ નાખી શકાય છે. અને ફૂલ ગેસમાં ચડવા દેવાનું છે. અને પછી टामेटा नाखी देवाना. ये क्या बड़ा रख दी? हाँ देखो बड़ा है. और બધા મસાલા કરી દેવાના છે. હળદર, મરચું, ધાણા જીરું, આપો मिर्ची है ज़्यादा. મરચું, હળદર, ધાણા જીરું બધું નાખી દીધું છે અને મસાલો ચડવા દીધો છે. ગેસ હવે એકદમ સ્લો છે ગેસની ફ્લેમ. નમક પણ નાખી દીધું છે આપણે. પછી બરોબર હલાવવાનું છે. જ્યોત્સના કાકીનું સ્પેશિયલ ગવારનું શાક છે. तेल कम पड़े तो एक पावड़ा और डालने का. હા या તેલ કમ પડે તો ભાઈ ઓર ડાલને કહો. હા આપણે 3 પડી તો નાખ્યું છે, પણ જ્યોત્સના કાકીને 2 દિવસનું તેલ આપણે 2 શાકનું આપણે એમને એટલે જ એમનું શાક સરસ લાગે છે. હવે મસાલાને બરોબર ચડવા દેવાનું છે બરોબર તેલમાં. આટલા શાકમાં 4 પડી જેવું તેલ છે. પછી આપણે બટાકા મીડિયમ સાઈઝના 2 અને ગવાર છે જે એમણે પોતે જ કાપેલી છે લાંબી. પછીથી કટકા કરવાની ના પાડે છે. એ હલાવવામાં આવી રહ્યું છે. હા ચલો શાક તો સુંદર દેખાઈ રહ્યું છે. રેસીપી અમે બનાવીશું. થોડીક વાર ચડવા દેવાનું છે. હમણાં પાણી નાખવાની ના પાડે છે. બરોબર હલાવો ને બરોબર મસાલો નાખીને થોડીક વાર મૂકી રાખ્યું છે. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હજુ મૂકી રાખ્યું છે. ચાલો હજુ બી ચડવા દીધું છે. ફૂલ ગેસ કરી દીધો છે. જો ભાઈ લાગે છે કે શાક જોરદાર બનશે. આમ તો આપણે ટામેટા અને ડુંગળી વગરનું જ બનાવતા હતા, પણ હા ભાઈ ઓથેન્ટિક રેસીપી આપણા જ્યોત્સના કાકીની સ્પેશિયલ છે. 5 મિનિટથી વધારે થઈ ગયું છે. હજુ બી ચડે જ છે એમને. પાણી હજુ નાખ્યું નથી. કુકરનું ઢાંકણું બંધ કર્યું નથી. કાકી એકદમ એનર્જેટિક છે. હવે પાણીનો ગ્લાસ છે. એમને કેટલું પાણી નાખે છે આપણે જોઈ લઈએ. અડધો ગ્લાસ જેવું પાણી નાખ્યું છે. આઈ થિંક 100 ગ્રામ કે 100 મિલી 120 મિલી જેવું પાણી નાખ્યું છે. બસ થોડુંક ડૂબે એટલું. અને હવે કુકર બંધ કરી દેવામાં આવ્યું છે. કેટલી સીટી મારીશું? 3 સીટી. ઓકે તો ભાઈ 3 થી 4 સીટી થઈ ગઈ છે. હવે આપણે ખોલીએ થોડુંક ઠંડુ થાય એટલે. ચલો હવે શાક ખોલીએ આપણે. કેવું બન્યું છે? પાણી છે હજુ? હજુ મારવી છે સીટી? ચલો ગરમ મારવી જોશે. ઓકે ચલો. એમ ચડ્યું નતું એવું લાગતું હતું એટલે બીજી 2 સીટી લગાડી. અરે વાહ ક્યાં સબ્જી બની, મજા આ ગઈ. વાહ ભાઈ વાહ, જોરદાર.